એની લાવ માર પાસે. સૌનો પ્રેમ ભાવને લાગણી જોઈને લાગે છે કે હળી પડાશે. રોહિણી લોકચંદ્ર ની સાથે મારા સીધો તો કોઈ પરિચય છે નહીં, ઓળખાણ પણ એવી છે નહીં. જે છે વેલલભાઈ સાહેબને લીધે શક્ય બન્યું છે. લોકચંદ્રના સૌ વડીલોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમણે જે લાગણી અને મારી દીકરીને પોતાની દીકરી સમજીને જે કંઈ કર્યું એ બદલ એમનો આભાર છે. આપણા સંસ્થાના પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ, વેલલભાઈ સાહેબ અને આપણા મેનેજર શ્રી ઉદા સાહેબ, આ સૌનો હું આભારી છું. એમણે મને ડગલે ને પગલે સાથ સહકાર આપ્યો. મારી વાત કરું તો થોડી દુઃખો નહીં લાગે. મારી દીકરી એને જમાઈ ઇન્દોર રહેતા હતા. જમીને કેન્સર થયું. અહીંયા અમદાવાદ સિવિલમાં દાખલ કર્યા અમને, રાખ્યા ત્યાં. પછી રજા આપી, દર 15 દિવસે બતાવવાનું થયું. હવે રહેવાનું કોઈ જગ્યા આપી નહીં. સાહેબને વાત કરી વેલલભાઈ, તમે તો ચિંતા ના કરો, અહીંયા આપણે સગવડ કરી દઈશું. એમને સગવડ કરી આપી, રાખ્યા. અહીંયા પ્રેમથી પોતાની દીકરી સમજીને રાખ્યા, સંસ્થાની દીકરી સમજીને રાખ્યા. દર 15 દિવસે જતા હતા બતાવવા. એટલે છેલ્લી ઘડીએ ગયા, દવા લીધી, ત્યાં બતાવ્યું, રિક્ષામાં બેસવા ગયા અને જે ઘડી પડે છે. સાહેબને ફોન કર્યો, ઓઝા સાહેબને, સાહેબ આવું થયું છે. તેમણે કહ્યું ચિંતા ના કરો, ડેડ બોડી અહીં લઈ આવો, તમે કોઈ જાતની ચિંતા કરતો નહીં. અહીં આપણે અગાઉ પણ એ રીતે સંસ્કારી વિધિ બદલ કરેલી છે ઘણી. તમારી જમીનની પણ આપણે કરી છે, ચિંતા ના કરો, ચિંતા નહીં. તેમણે મને હિંમત આપી ઓઝા સાહેબ. થોડી વાર પછી પહેલાં સાહેબનો ફોન આવ્યો. જે વાત ઓઝા સાહેબે કરી એ એમણે કરી મને, અને ચિંતા ના કરો, આવી જાઓ. પછી મારા જમાઈના ભાઈ હતા મોટા, ત્યાં અમદાવાદ રહેતા. પછી એ લોકોને જાણ કરી એટલે એ લોકો આવી ગયા અને એમની ડેડ બોડી લઈ ગયા. મહિના સુધી મારી દીકરી ત્યાં રહી. બધી વિધિ પતાવીને પછી એને લાવવાની હતી. હવે કોઈ જગ્યા તો હતી નહીં. હું તો અહીંયા હતો આશ્રમમાં, એટલે અનાજ રાખવી ક્યાં એ સવાલ હતો. સાહેબને વાત કરી એમ પ્રમાણે એને રાખી શકાય નહીં, પણ એવું કરીએ આપણે કોઈ રસ્તો કાઢી શકીએ. એને કર્મચારી તરીકે લઈ લઈએ. જરૂર પુરુષની હતી અહીંયા, પણ આપણે તમારી દીકરીને રાખીશું. પણ સ્પેશિયલ રીતે જગ્યા રાખી તેને આપીને રાખી, અને પોતાની દીકરી સમજીને રાખી, સંસ્થાની દીકરી તરીકે રાખી. અને ઓઝા સાહેબ ઘણી એને સાચવી છે. લાભાર્થીઓ મારા હોવા છે, એમણે પણ મને ઘણી હિંમત આપી છે. અને મારી દીકરી પણ એવું ફીલ કરે છે કે હું મારા પિયરથી વિદાય થઈ રહી છું, એવી લાગણી ત્યાં થઈ રહી છે. બધાનો સાથ સહકારને પોતાની દીકરી સમજીને એને પ્રેમનો આપ્યો છે ને એ બદલ મારી સમજની બહાર કે ધારણાની બહાર આજે બધું થઈ રહ્યું છે. મારી કલ્પના પણ નથી કે આવું થશે.